अन्य समाचार चौक बजारना मासूम बाळकी दुष्कर्म केसमां कोर्टनो ऐतिहासिक चुकादो। आरोपी अंकित गौतम ने अंतिम श्वास सुधीनी कैदनी सजा फटकाराई। नराधम पर ₹60,000 दंड पण फटकारायो। पीड़ित बाळकीने ₹10 लाख वળતર ચૂકવવાનો आदेश। 4 વર્ષની બાળકીનું ચોકલેટની લાલચ આપી અપહરણ કરાયું હતું, પણ દોડ વિસ્તારમાંથી બાળકીને લલચાવી લઈ જવાઈ હતી। વેડ રોડ પાસે બાળકી ગંભીર અને લોહીલુહાણ હાલતમાં મળી આવી। ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ ગઈ। ચોક બજાર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને લઈ જતો કેદ થયો। ગણતરીના કલાકોમાં પોલીસે અંકિત ગૌતમને ઝડપી પાડ્યો। फेस અને ગેટ એનાલિસિસ ટેસ્ટથી આરોપીની ઓળખ થઈ। आपने जणावी दी एफएसएल वैज्ञानिक पुरावा कोर्टमां महत्वना साबित थया। मात्र 13 दिवसमां 400 पानानी चार्जशीट दाखल कराई हती। सरकारी वकीलनी दलीलो बाद कोर्टे कड़क सजा फटकारी हती। छोटाउदेपुर जिल्लाना तमाम अर्बन हेल्थ सेंटर तेमज तमाम तालुका प्राथमिक आरोग्य केन्द्र खाते महिलाओए विरोध कर्यो। आशा वर्कर तेमज आशा फेसिलेटर बहनों ने 3 मासथी पगार न मळता हल्ला बोल कर्यो। विविध करेली कामगीरीनो इन्सेंटिव चूकवવાનો बाकी होવાનો दावो। मोटी संख्यामां बहनोए जिल्ला पंचायत खाते सूत्रोच्चार कर्या। जिल्ला आरोग्य अधिकारीने रजूआत करी। पंचायत खाते हाय हायना नारा साथे सूत्रोच्चार करी जिल्ला पंचायत आरोग्य अधिकारीनी चेम्बरनी बहार धरना पर बेसी जिल्ला आरोग्य अधिकारीने रजूआत करी हती। वहेली तके पगार चूकववामां आवे तेवी मांग करी हती અને જો પગાર ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। બે 4 વર્ષથી બાકી છે। શરમ કરો, લાજી મરો। તમારી આટલી હદે લાલિયાવાડી ના હોય। બહેનોને ચૂકતે કરો, તાત્કાલિક પગાર વધારો અને પગાર જો નહીં ચૂકવવામાં આવે કે થોડા દિવસમાં જ પોલિયો આવી રહ્યું છે તો પોલિયોની કામગીરી ના છૂટકે પોલિયો મુક્ત ગુજરાત કરવાવાળી બહેનોએ બહિષ્કાર કરવો પડશે। બધા બહેનો અહીંયા ભેગા થયા છે અને અમારી 3 મહિનાની કામગીરીનો પગાર બધા ચૂકતે કરી દે। એનઆરએચએમનું જે બજેટને ધ્યાનમાં રાખીને આપણે છેલ્લા લગભગ ગુજરાત સરકારથી ગ્રાન્ટના અભાવે અમને એ ગ્રાન્ટ સુપ્રત કરવામાં ન આવેલી હતી, એટલે એ દરમિયાન એમનું ચૂકવણું હાલ પૂરતું બાકી હતું, પણ એ હમણાં ગ્રાન્ટ અમારી પાસે ઉપલબ્ધ થઈ હતી। અમે હાલમાં એની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને જે તાલુકાનું જે કંઈ પેન્ડિંગ અમાઉન્ટ છે અમે તાત્કાલિક ધોરણે એને ચૂકવણું કરી દેવામાં આવશે। બનાસકાંઠાના પાલનપુરની ચાણક્યપુરી પ્રાથમિક શાળાને ખાનગી ટ્રસ્ટને સોંપવાના 24 વર્ષ જૂના सरकारी हुकम सामे भारे विरोध फाटी निकळ्यो। शाळा बंद थवाना संकेतो मळता ज वालीओए एसएमसी सभ्यो अने जागृत नागरिको रस्ता पर उतरी आव्या अने कलेक्टरने आवेदनपत्र आपीने आ विवादास्पद हुकम तात्कालिक रद करवानी मांग करी। गरीब अने श्रमिक वर्गना बाळकोना शिक्षण पर संकट मंडाता वालीओए चीमकी उच्चारी छे के कोई पण भोगे सरकारी शाळा बंद थवा देवाशे नहीं। शिशु मंदिर थी मॉडर्न थिएटर आगळना अभ्यास सुधीमां सरकारी खर्चो बंद थशे, सरकारी एडमिशन बंद थशे अने लाखोनुं जे फी धोरण छे ए लोको आपी शकशे नहीं, तो माटे करीने आ शाळा चालू रहेवी जोईए। प्राथमिक शाळा बनावेली छे एटले आ प्राथमिक शाळा कोई पण भोगे बंद न थाय एना माटे अमे घणा समयथी प्रयत्न करीए छीए અને આ જે હુકમ કરેલો છે સરકારે એમાં જે શરતો આપેલી છે એ શરતોનું પણ પાલન થયું નથી અને શરત ભંગ થયો છે। એટલે અમારો મુખ્ય મુદ્દો તો એ છે કે ભાઈ આ જે શરત ભંગ થયો છે એને ગણી અને આ જમીન છે એ સરકાર હસ્તક પરત લેવામાં આવે કે અમારી 50 વર્ગની છાત્રાલયની શાળા ચાલવી જોઈએ અને બાળકોને ભણાવવા માટે એડમિશન કાલથી શરૂ થાય એવી ડીપીઓ સાહેબને પણ વિનંતી કરીએ છીએ। अन्य महत्वना समाचार के ज्यां नीट पेपर लीक बाद रिफंड ने लई ठगाईना नेटवर्कनो पर्दाफाश थयो। साइबर क्राइमे बहारथी एक आरोपीनी धरपकड़ करी। वेबसाइटमां रहेली टेक्निकल खामीनो लाभ उठावी आ गठियाए રૂપિયા બારોબાર ચાઉ કરવાનો પ્રયાસ કર્યો। विद्यार्थीओने મળવાના 1700 રૂપિયા પોતાના अथवा परिचितना एकाउंटमां ट्रांसफर करावतो। उम्मीदवारोना पोर्टल एकाउंट पर ब्रूट फोर्स एटेक करी पासवर्ड हैक करतो અને એકાઉન્ટમાં લોગિન કરી ઉમેદવારોનો પાસવર્ડ બદલી નાખતો। પાસવર્ડ બદલ્યા બાદ ઉમેદવારોના રિફંડ માટેની બેંક માટેની વિગતોમાં ફેરફાર કરતો, જેથી એનટીએ દ્વારા વિદ્યાર્થીઓને મોકલવામાં આવતા રિફંડની રકમ સીધી જ આરોપીના બેંક ખાતામાં જમા થતી। આરોપી 150 થી વધુ વિદ્યાર્થીઓના રિફંડ માટે પોતે જ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું। પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી, સાથે જ એનટીએ પણ પોતાની સુરક્ષામાં ફેરફાર કર્યો।
જ્યારે સ્ટુડન્ટનો એક લોગિન આઈડી હોય છે, પાસવર્ડ હોય છે, પરંતુ જ્યારે આ ફોરગેટ પાસવર્ડ કરવામાં આવે ત્યારે એનો 2-3 સિક્યોરિટી ક્વેશ્ચન પૂછવામાં આવતા હતા અને બહુ આસાન તરીકે ક્વેશ્ચન હતા કે ભાઈ ફેવરેટ કલર, ફેવરેટ સ્પોર્ટ્સ. તો આ લોકો બ્રૂટ ફોર્સથી જેને આપણે કહીએ કે વારંવાર પાસવર્ડ ટ્રાય કરતા હોય, सॉफ्टवेयर मदद की ट्राई करता था. मैं आप सबसे यही अनुरोध करूंगा कि आप मीडिया के माध्यम से ये बताइए कि इस बार जो नीट होने वाली है वो हाई सिक्योरिटी फीचर्स जो भी बेस्ट हम लोग कर सकते हैं वो गवर्नमेंट के सपोर्ट से हमने किया है और जो एग्ज़ाम कंडक्ट होगा वो एकदम फेयर एग्ज़ाम कंडक्ट होगा. तो बच्चे किसी भी इन टाइप की चीज़ों में जो नेगेटिव चीज़ें हैं, टेलीग्राम चैनल्स, इंस्टा चैनल्स, ये सबको ज़्यादा इम्पोर्टेंस ना दे और अपनी पूरी मेहनत से जो एग्जाम है उसको अच्छे से. સોશિયલ મીડિયા પર રીનીટ પરીક્ષાના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી. આરોપીઓ અલગ અલગ ટેલિગ્રામ ગ્રુપમાં 500 જેટલા પ્રીમિયમ સભ્યો એડ કરી પોતાના મિત્રો દ્વારા પેપર 70 થી 80% મેચ થાય છે તેમ કહી અન્ય વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેતા. ત્યારબાદ તેમની પાસેથી રૂપિયા પડાવતા. આરોપીઓએ છેલ્લા 1 વર્ષમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી 1.50 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ કરતા વધુ 12 જેટલી ફરિયાદો પણ થઈ હોવાનું જણાવાયું. રૂપિયા મેળવવા માટે આરોપીઓ ગેમિંગ એકાઉન્ટનો ઉપયોગ કરતા. આ રૂપિયાથી ગેમ રમીને અન્ય રૂપિયા મેળવી લેતા. આ બંને આરોપીઓ સિવાય અન્ય આરોપીઓ પણ આ ગેંગમાં સંડોવાયેલા હોવાની પોલીસને આશંકા છે. પહેલા તો હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ફરીથી લીકનો મેટર નથી, પરંતુ આરોપીઓ એનો ટેલિગ્રામના અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે એવા પ્રોજેક્શન કરતા હતા કે એના પાસે રીનીટનો એક્ઝામનો પેપર છે અને આ લોકો એવા ગ્રુપોમાં એવા મેસેજ આપતો હતો કે ગઈ વખતે પણ તમારો સક્સેસ રેટ 70%, 80% થયા અને આ વખતે પણ તમે જેટલી બી પેમેન્ટ જોઈએ છે હું આપી દઈશું. ઉદાહરણ તરીકે ટેલિગ્રામમાં એનોય માણસો 2-3 સમાચાર સુરત